નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વને જય રાજારામ। આજે આપણે ધોરણ 11નું 14મો લેસન એટલે કે 14મો પાઠ ચતસ્ત્રો વિદ્યા, વિસર્ગનો ઓ થયો છે એટલે કે ચતસ્ત્ર પ્લસ વિદ્યા, બરાબર। 4 વિદ્યાઓની વાત કરવામાં આવી છે। કર્તાકૃતિ કોણ છે? તો આચાર્ય ચાણક્ય, જાણીતું નામ છે આચાર્ય તરીકે, શિક્ષક તરીકે, જેમનું જે કૃતિ છે અર્થશાસ્ત્ર, કૌટિલ્ય અર્થશાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું છે। તો સંસ્કૃતનું આપણે 14મું લેસન ચતસ્ત્ર વિદ્યા વિશે આજે જોઈશું। સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ। સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે, બરાબર। એટલે કે જે ધર્મનીતિની વાતો કરવામાં આવી છે તેને ધર્મનીતિને સાથે સાથે રાજનીતિ એટલે કે રાજનીતિ ધર્મનીતિની જે વિચારણા કરવામાં આવી છે તેને અર્થશાસ્ત્રના અંતર્ગત એવા શાસ્ત્રની અંદર મૂકવામાં આવે છે। આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે, જે આપણી કૃતિ છે કૌટિલ્ય અર્થશાસ્ત્ર। ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલા, ઈસુની સદીની પણ 300 વર્ષ પહેલાની વાત છે, પૂર્વે રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે। પર્યાય એટલે એના સમાનાર્થી, એના સમાનપણે એ બેસી શકે છે। અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે। પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે। હવે આગળ જોઈએ આપણે। આ ગ્રંથની જે શૈલી છે, લખાણ છે, એ વિશિષ્ટ છે। આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનું, એમનું શું માનવું છે એ મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્યે પોતાના મતને રજૂ કરે છે। પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે। આ પ્રસંગે પ્રથમ માનવ, પછી બારહસ્પત્ય, બારહસ્પત્ય એટલે બૃહસ્પતિ એટલે ગુરુ, બરાબર। તો બારહસ્પત્ય અને અવસનસ, બરાબર, એ અવસનસના મત એમ કહેવાય કે 3 મતોને, 3ની માન્યતાઓને નોંધીને તે પછી કૌટિલ્યે પોતાનો મત રજૂ કર્યો છે। આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની એટલે કે ચાણક્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે કે એ નિષ્ણાત લોકોનું શું માનવું હતું આ વિશે, એ પણ આ ગ્રંથની અંદર સંકળાયેલું છે। રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી, નૈસર્ગિક એટલે કુદરતી પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ। આ વિદ્યાઓ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે, બરાબર। તો લેસન આપણને થોડું નાનું દેખાય છે, પણ વાસ્તવમાં એના અર્થને આપણે સમજીએ તેનું ભાષાંતર થોડું લાંબુ થશે, બરાબર। તો ક્રમશઃ પુસ્તકના માધ્યમથી આ બાબતને આપણે સમજીશું। પરંતુ થોડીક વાતો આપણે આચાર્ય ચાણક્યની કરીએ તો આચાર્ય ચાણક્ય, જેમને રાજા બિંદુસાર, રાજા ચંદ્રગુપ્ત, જેને શિષ્ય તરીકે તેના ચંદ્રગુપ્તના રાજા બનાવ્યો પોતાના શિષ્યને, અને એમ કહેવાય કે સમ્રાટ અશોક, બરાબર, એ અશોક રાજાને એમ કહેવાય કે 3 પેઢીઓ સુધી એમ કે જેને માર્ગદર્શન આપ્યું એવા ચાણક્યની આ વાત છે। મગધ પ્રદેશ એટલે જે અત્યારનો બિહાર પ્રદેશ છે, કુશળ રાજનીતિના આચાર્ય હતા, રાજનીતિ શાસ્ત્રના।
બરાબર, વિદ્યાપીઠના એમની આ વાત છે, એમને આ ગ્રંથ રચ્યો. બીજું આપણે કહીએ છીએ ને સામ દામ દંડ ભેદ, તો એ જે નીતિ છે એ નીતિઓના પણ તેઓ પુરસ્કર્તા છે. આની અંદર પણ 4 વિદ્યાઓની વાત કરવામાં આવી છે. તો એ 4 વિદ્યાઓ કઈ કઈ છે કે જે એક રાજા હોય અને પોતાની રાજનીતિમાં કઈ રીતે સફળ થાય, તો આ 4 વિદ્યાઓ અને વિદ્યાઓ આપનારા જે નિષ્ણાત જે મહાનુભાવો હતા તેમના મતોને પણ અહીં રજૂ કરવામાં આવ્યા છે. તો ક્રમશઃ આપણે આ બાબતને પુસ્તકના માધ્યમથી સમજીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એના અનુવાદને સમજીએ. સૌથી પહેલાં જોઈએ કે ત્રયી એટલે શું? તો ત્રયી એટલે 3 વેદ. બરાબર, આમ આપણે કહીએ છીએ કે 4 વેદો છે, પણ સૌ પ્રથમ એમ જોઈએ કે સૌથી પહેલાં 3 વેદોની જ રચના કરવામાં આવી હતી. તો એ અથર્વવેદ હતો તે પાછળથી ઉમેરાયો છે. તો ત્રયી એટલે 3 વેદ. તો કયા કયા 3 વેદ? તો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. હવે બીજી વાત છે વારતતા. તો વારતતાનો મતલબ શું? તો વારતતા એટલે આપણે આર્થિક રીતે જે બાબતો હોય છે, જેમ કે કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ એટલે કે વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા. જે કૃષિ હોય તો પશુપાલન હોય, બરાબર, અને પશુપાલનના આધારે આપણે વેપાર વાણિજ્ય કહીએ છીએ. તો એનું જે જ્ઞાન આપે તે વિદ્યાને એમ કહેવાય છે કે વારતતા. ત્રીજી વસ્તુ છે દંડનીતિ. બરાબર, તો રાજા હોય તો કોઈ પણ અપરાધીને દંડ આપવાની નીતિ હોય, એમ મનુ રાજાનો આ મત હતો. એ મતનો સ્વીકાર કરનાર સૌ કોઈને માનવો કહેવામાં આવે છે. તો એ છે દંડનીતિ. વિસર્ગનો સ થયો છે પ્લસ ચ પ્લસ ઇતિ. બરાબર, એટલે કે ત્રયી એટલે કે 3 વેદો, વારતતા એટલે કે જે કૃષિ, પશુપાલન કે વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા, અને દંડ આપવાની નીતિ. ઇતિ માનવાહા, તો આ એક મનુષ્યનો મત હતો, માનવા. અને માનવો એ કોના સંતાનો? તો એમ કહેવાય કે મનુ રાજાના સંતાનો. બરાબર, તો આ એમનો નિષ્ણાતનો આ મત છે. પછી વારતતા દંડનીતિ ચ ઇતિ બાહરસ્પત્યા. બાહરસ્પત એટલે બૃહસ્પતિ. બરાબર, હવે આપણે વાત કરીએ કે વારતતા, તો આપણે આગળ વાત કરી દીધી વારતતા કોને કહેવાય. અને દંડનીતિ ચ એટલે અને દંડનીતિ હોય એમ બૃહસ્પત્યા એટલે કે બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌને બાહરસ્પત્યો કહે છે. બરાબર, તો બાહરસ્પત્ય એટલે શું? તો એમ કહેવાય કે બાહરસ્પત્ય એટલે બૃહસ્પતિ એ શું છે? તો બૃહસ્પતિ એટલે ગુરુ. બરાબર, બૃહસ્પતિનો બીજો મતલબ ગુરુ થાય છે. તો એ બૃહસ્પતિનો મત છે, જેમાં એમને 2 વાત કરી છે કે વારતતા અને દંડનીતિ. દંડનીતિ રેકા એટલે વિસર્ગનો ર થયો છે. દંડનીતિ પ્લસ એકા વિદ્યા ઇતિ ઔસનસાહા. બરાબર, હવે ઔસનસોનો મત શું? તો ઔસનસ એટલે શું? તો ઉષ્ણસનો મતલબ છે શુક્રાચાર્ય. બરાબર, અને શુક્રાચાર્ય એ રાક્ષસોના ગુરુ હતા, દૈત્ય ગુરુ ગણવામાં આવે છે ઔસનસ. તો હવે જુઓ, એમને એ રીતે જ મત આપ્યો કે તેઓ માત્ર દંડનીતિનો જ સ્વીકાર કરે છે. બરાબર, તો ઔસનસ એટલે દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઔસનસા. એમ કહેવા માગે છે કે દંડનીતિ જ એક વિદ્યા છે, એમ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એટલે કે ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌને કહેવામાં આવે છે. અને ચતસ્ત્ર એવ વિદ્યા. ચતસ્ત્ર એવ વિદ્યા એટલે 4 જ વિદ્યા છે. બરાબર, હવે કઈ 4 વિદ્યાઓ છે? બરાબર, તો એ માનનાર કોણ છે? તો ઇતિ કૌટિલ્ય. બરાબર, તો 4 વિદ્યાઓ છે. ઇતિ કૌટિલ્ય એટલે એવું, કૌટિલ્ય એટલે કે આચાર્ય ચાણક્ય દ્વારા માનવામાં આવે છે. કૌટિલ્ય અને ચાણક્ય બંને એક જ છે. બરાબર, હજુ એમનું મૂળ નામ તો પાછું ઘણાને ખબર નથી. મૂળ નામ વિષ્ણુગુપ્ત છે. બરાબર, ધોરણ 10માં આપણે આ ભણ્યા છીએ. એક પાઠ આવતો હતો, એમાં આ વાત આપણે કરી છે. બરાબર, તો ઇતિ કૌટિલ્ય કે કૌટિલ્ય એટલે અર્થશાસ્ત્રમાં ચાણક્ય કહે છે કે 4 જ વિદ્યાઓ છે. બરાબર, અને એમાં નવું શું ઉમેરો કરે છે? તાહા ચ. બરાબર, અને ચ એટલે અને તાહા એટલે તે. બરાબર, કૌટિલ્ય ચાણક્ય કહે છે કે 4 જ વિદ્યાઓ છે,
અને તેમાં એક ઉમેરો છે આન્વિક સિકી, બરાબર. હવે આન્વિક સિકી એટલે શું? તો આન્વિક સિકીનો મતલબ છે કે કોઈ પણ વસ્તુ પરીક્ષણ કે નિરીક્ષણ કરવું અને પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, જેને આન્વિક સિકી કહેવામાં આવે છે, બરાબર. તો યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એટલે આન્વિક સિકી, બરાબર. ત્યાર પછી ત્રયી એટલે 3 વેદો, વારતા એટલે કૃષિ, પશુપાલન, વેપાર, વણજ વગેરે, અને દંડ નીતિ પ્લસ ચ. એટલે હવે આપણે નક્કી થઈ ગયું કે આ 4 વિદ્યાઓ કઈ કઈ હતી. તો જે કૌટિલ્ય દ્વારા કહેવામાં આવી છે કે આન્વિક સિકી, ત્રયી એટલે 3 વેદો, વારતા એટલે કૃષિ, પશુપાલન, વેપાર, વાણિજ્ય, અને દંડ નીતિ એટલે દંડ આપવાની નીતિ, બરાબર. તો આ વાત કરી છે. હવે આગળ આપણે વાત કરીએ કે બીજા કયા કયા લોકોનું માનવું છે. જેમ કે એક સાંખ્ય યોગ છે, બરાબર. તો સાંખ્ય એટલે શું? તો એ એક દર્શનશાસ્ત્ર છે જે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું એક દર્શનશાસ્ત્ર છે, એને આપણે સાંખ્ય યોગ કહેવામાં આવે છે, બરાબર. તો સાંખ્ય યોગ લોકાયતમ ચેત આન્વિક સિકી, બરાબર. સંધિ થયેલી છે, બરાબર. જોઈએ આપણે શું કહેવા માગે છે કે સાંખ્ય દર્શન એટલે કે પ્રકૃતિ અને પુરુષનું જે વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર છે, તેમાં ચ ઇતિ આન્વિક સિકી એટલે અને યોગ એટલે યોગ છે એ પતંજલિ રચેલું છે, સાંખ્ય અને યોગ, બરાબર. તો જે યોગ દર્શન છે એ પતંજલિ રચિત છે. તો આ બંનેનું ચ ઇતિ આન્વિક સિકી એટલે કે એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર આ બંને છે એ આન્વિક સિકી છે એવું કહેવાય છે, બરાબર. એટલે સાંખ્ય દર્શન અને યોગ દર્શન. સાંખ્ય દર્શન છે એ પણ એક દર્શન છે, અને બીજું અષ્ટાંગ યોગ દર્શાવતું પતંજલિ શાસ્ત્રનું છે. થોડુંક આ લાંબુ થશે. હવે એ લોકો માટે, બરાબર, ચૈતી આન્વિક સિકી. હા, તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સમજી લઈએ કે સાંખ્ય અને યોગ છે એ લોકાયતમ એટલે કે જે લોકાયતનો મતલબ છે ન્યાયશાસ્ત્ર, બરાબર. તો ચ ઇતિ આન્વિક સિકી એટલે કે સાંખ્ય દર્શન અને યોગ દર્શન એ બંનેને આન્વિક સિકી કહેવામાં આવે છે. અને આન્વિક સિકી શું છે તો એ આપણે આગળ વાત કરી ગયા છીએ. હવે વાત કરી છે ધર્મો ત્રયામ. ધર્મો એટલે ધર્મ પ્લસ અધર્મ, બરાબર. બેની વાત કરી એટલે દ્વિવચન છે, ઓકે. તો ધર્મ અને અધર્મ, બરાબર, એનો મતલબ બીજો શું થાય કે કર્તવ્ય અને અકર્તવ્ય. કારણ કે ધર્મ એટલે અહીં પાળવાનો ધર્મ નહીં, પણ ધર્મ કરવો એટલે કર્તવ્ય, ફરજના ભાવરૂપે છે. તો ધર્મ અધર્મ ત્રયામ એટલે કર્તવ્ય અને કર્તવ્ય એ ત્રયામ. અને ત્રયી એટલે શું? તો ત્રયી એટલે 3 વેદોની વાત કરી છે, એટલે એ 3 વેદમાં છે. અને અર્થ અનર્થો, અર્થ અને અનર્થ, બરાબર, એ વારત્તાયામ. અને વારત્તા એટલે શું? તો કૃષિ દ્વારા જે પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ છે એ અર્થ અનર્થો કહેવામાં આવે છે. તો અર્થ અને અનર્થ એ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ છે. અને આગળ વાત કરીએ કે નય અપનય દંડ નિત્યામ, બરાબર. તો નય અપનય એટલે ન્યાય અને અન્યાયની વાત છે, એ દંડ નિત્યામ એટલે દંડ નીતિમાં છે. તો દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશેની વાત કરવામાં આવી છે. તો આ રીતે આ પેરેગ્રાફ આપણે જોયું કે પેરેગ્રાફ તો નાનો છે, પણ એના જો આપણે અર્થને એટલે કે ભાવને સમજવા જઈશું તો એ ઘણું લાંબુ છે, બરાબર. ચલો આગળ જોઈએ. બલાબલે, બલ અબલે એટલે સબળ અને નિર્બળ. ચ એતાસામ, બરાબર, એમનું હેતુભિહી એટલે અહીં કોઈ ન્યાય વડે, અન્વીક્ષમાણા એટલે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિક સિકી છે, બરાબર. એટલે સબળ અને નિર્બળ. ચૈતાસામ એટલે ચ પ્લસ એતાસામ, બરાબર. એટલે નિર્બળ, સબળ અને નિર્બળ એમનું હેતુભિહી એટલે અહીંયો ન્યાય વડે, અને અન્વીક્ષમાના એટલે કે છે કે જે પરીક્ષણ કરવામાં આવે છે તે વિદ્યા તે આન્વિક સિકી છે. અને સા આન્વિક સિકી, બરાબર, તે આન્વિક સિકી કે છે કે લોકસ્ય ઉપકરતી એટલે કે છે કે લોકો ઉપર ઉપકાર કરે છે, બરાબર. લોકો ઉપર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદય, બરાબર,
અને વ્યસન એટલે શું? તો વ્યસનનો મતલબ છે આપત્તિ, સંકટ. અને અભ્યુદય એટલે ઉન્નતિ. તો વ્યસને અભ્યુદયે ચ એટલે કે છે કે આપત્તિમાં અને ઉન્નતિમાં બુદ્ધિમ અવસ્થાપયતી એટલે કે છે કે બુદ્ધિને એટલે કે નિર્ણયને, એના વિચારને અવસ્થાપયતીનો મતલબ છે સહજ રીતે સ્થાપિત કરે છે. બરાબર. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદમ ચ કરોતી. બરાબર. અને આગળ વાત કરીએ કે પ્રજ્ઞા એટલે આપણે બુદ્ધિ કહી શકીએ, પ્રજ્ઞાને વિચાર પણ કહી શકાય. વાક્ય એટલે વચન, અને ક્રિયા એટલે ક્રિયામાં રહેલી વૈશારદમ એટલે નિપુણતાને ચ કરોતી એનો મતલબ કે સંપન્ન કરે છે. એટલે કે છે કે વિચાર, વચન અને કર્મમાં રહેલી વૈશારદમનો મતલબ છે નિપુણતાને સંપન્ન બનાવે છે. તો આન્વિક સિક્કીની વાત કરી. હવે જે 3 વેદોની વાત છે, જે મેં સામર્ગ્ય, બરાબર, સામર્ગ્ય જુર્વેદા ત્રયઃ એટલે સામ, ઋગ, બરાબર, અને યજુર્વેદ એટલે કે સામ સંધિ થયેલી છે. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ 3 એ ત્રયી છે. અને ત્રયાહી રક્ષિત લોક, અને એમ કહે છે કે ખરેખર ત્રયી વડે રક્ષાયેલા લોકો એટલે કે ત્રયી વડે રક્ષાયેલ જે સમાજ છે, લોક છે, એ પ્રસિદ્ધતી એટલે પ્રસન્ન રહે છે. અને સિદ્ધ એટલે દુઃખી થવું. તો પ્રસિદ્ધતી ન સિદ્ધતી એટલે કે છે કે 3 વેદો વડે જો માણસનો બનેલો સમાજ છે ને, એ જ્યારે કે છે કે રક્ષાયેલો સમાજ છે, તો એ પ્રસિદ્ધતી એટલે પ્રસન્ન રહે છે. સિદ્ધતી ન એટલે કે છે કે દુઃખી રહેતો નથી. ન સિદ્ધતી એટલે કે છે કે તે દુઃખી થતો નથી. તો આ જે વાત કરવામાં આવી છે એ વાત વેદો માટે કરવામાં આવી છે. આ બીજી પહેલાં આપણે આન્વિક સિક્કીની વાત કરી અહીંયા, હવે વાત કરી 3 વેદોની. અને હવે જે ત્રીજી વાત કરવામાં આવી છે એ વારતતા વિશે. તો વારતતા એટલે શું? તો ફરી એકવાર સમજી લઈએ. તો કૃષિ પાશુપાલ્ય વાણિજ્યા ચ વાર્તા. કૃષિ અને પશુપાલ્ય એટલે પશુ અને પશુપાલન, અને વાણિજ્યા એટલે વેપાર વણજ, એ વારતા એટલે એ વારતતા કહેવામાં આવે છે. ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાનાદ ઔપકારિકી. બરાબર, પ્રદાનાદ ઔપકારિકી. તો શું કહેવા માગે છે જોઈએ. ધાન્ય એટલે અનાજ, પશુ, હિરણ્ય એટલે સોનું, કુપ્યનો મતલબ છે તાંબુ, અને વિષ્ટિ એટલે ઉદ્યોગ વ્યવસાય, અને પ્રદાનાદ એટલે કે પ્રદાન કરનારી, આપતી હોવાના કારણે તેને ઔપકારિકી સંધિ છૂટી પડે છે એટલે કે ઉપકાર કરનારી એવું પણ કહેવામાં આવે છે. બરાબર. તો આની અંદર વેપાર વાણિજ્યની વાત આવે કે કૃષિકર્મ દ્વારા તમે જે કંઈ મેળવો છો અને આગળ જતાં એ એક વેપાર વાણિજ્યનું સ્થાન મેળવે છે. બરાબર. તો એને વારતતા કહેવામાં આવે છે. આ એક ત્રીજી વિદ્યા છે. અને ચોથી વાત કરવામાં ફરીથી વાત કરી છે કે એ દંડનીતિની વાત છે. તો આન્વિક સિક્કી શું છે? તો આપણે ફરી જોઈ લઈએ કે પરીક્ષણ દ્વારા જે સત્ય દર્શન કરાવતી વિદ્યા છે, જેને આપણે આન્વિક સિક્કી કહીએ છીએ. ત્રયી એટલે શું? તો 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અને વારતતા શું? તો કે છે કે કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જે જ્ઞાન આપતી વિદ્યા છે તેને વારતતા કહેવામાં આવે છે. તો નામ એટલે વારતતા નામ એટલે આ ત્રણેયનું, બરાબર, એ ત્રણેયનું કે છે કે જ્ઞાન આપતી જે વિદ્યા છે એ યોગક્ષેમ સાધન, એ ત્રણેયનું કે છે કે જે જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમનો સાધનવાળો જે દંડ છે, બરાબર, તો એ દંડ છે. અને તસ્ય નીતિ દંડ નીતિ, અને તેની નીતિ તે દંડ નીતિ છે. બરાબર. તો આ ત્રણેયનું જો વ્યવસ્થિત કાર્ય કરાવવું હોય તો કે છે કે દંડ નીતિનું હોવું જરૂરી છે, આવું કહેવા માગે છે. બરાબર. કે ત્રણેયનું જે સાધનવાળો દંડ છે એટલે કે જો એને તમારે સાધવું હોય એટલે કે કાર્ય કરવું હોય તો દંડ નીતિની જરૂરિયાત રહે છે. તસ્ય નીતિ દંડ નીતિ, વિસર્ગનો ર થયો છે. બરાબર, રનો રેફ થયો છે. તસ્ય નીતિ દંડ નીતિ. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. ચ સા, ચ એટલે અને સા એટલે તે, અને તે એટલે તે કોણ? તો આપણે છેલ્લે વાત કરી કે દંડ નીતિ.
તો અને તે દંડ નીતિ અલબ્ધ લાભાર્થા, અલબ્ધ એટલે અપ્રાપ્ત વસ્તુને લાભ અર્થા એટલે કે આપનાર, બરાબર, અલબ્ધ લાભાર્થા અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષણી અને જે પ્રાપ્ત થયેલી વસ્તુ છે તેનું રક્ષણ કરનારી, અને રક્ષિત વિવર્ધની અને જે રક્ષાયેલું છે, બરાબર, એ રક્ષાયેલ વસ્તુનું વિવર્ધની એટલે કે વધારનારી, વૃદ્ધિ કરનારી, અને વૃદ્ધસ્ય તીર્થેશુ પ્રતિપાદની છે, અને કહે છે કે વૃદ્ધિ પામેલાને તીર્થેશુ એટલે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રતિપાદની છે એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તો દંડ નીતિનું પણ મહત્ત્વ છે કે જો દંડ ના હોય તો કહે છે કે લોકો પોતાની રીતે જેમ ફાવે એમ મન ફાવે એમ વિચરતા હોય, તો એવું ન થાય એ માટે કહે છે કે અહીં દંડ નીતિ હોવી પણ એટલી જ જરૂરી છે. તસ્ય અયમ આયત્તા લોકયાત્રા, તેથી કહે છે કે રાજાએ અયમ આયત્તા લોકયાત્રા એટલે કહે છે કે તસ્ય અયમ આયત્તા લોકયાત્રા, તેમાં કહે છે કે લોકવ્યવહાર રહેલો છે લોકયાત્રા. તસ્માત લોકયાત્રાર્થી, તેથી આ લોકયાત્રાર્થી એટલે કોણ? તો તે લોકયાત્રા એટલે કે લોકવ્યવહાર કરેલ રાજા. નિત્યમ ઉદ્યત દંડ સ્યાત, એટલે કે છે કે નિત્યમ એટલે હંમેશા, ઉદ્યત દંડ સ્યાત એટલે કે દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. તો દંડ નીતિનું પણ અહીં મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, બરાબર. અને દંડ નીતિનું મહત્ત્વ એટલા માટે અહીં આપવામાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે જોઈએ કે શું કહેવા માગે છે. તો રાજા, આમ તો રાજનીતિની વાત કરવામાં આવી છે, બરાબર, ટૂંકમાં છે પણ થોડું લાંબુ છે. કે વારતયા એટલે તૃતીયા વિભક્તિ છે. તો વારતા વડે, અને વારતા શું છે આ વાત આપણે કરી છે, બરાબર. તો વારતયા પ્રાપ્તેન કોષેન, કોષ એટલે ધનરાશિ, રાજાને પણ પ્રજાના કામો કરવા માટે કોષ એટલે કે ધનરાશિ, ધન ભંડાર હોવો જરૂરી છે. તો રાજા વારતયા પ્રાપ્તેન કોષેન એટલે કે વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા પ્રજાયામ એટલે કે પ્રજામાં, સપ્તમી વિભક્તિ છે કે પ્રજામાં, પ્રસ્થાપિતેન એટલે નિયત કરેલા શું? તો ધન ભેગું કરેલું છે એટલે ધનથી, ચ દંડેન અને દંડથી, સ્વપક્ષમ પરપક્ષમ ચ એટલે સ્વપક્ષ એટલે પોતાના સમુદાયને, અને પરપક્ષ એટલે પારકા સમુદાયને શું કરે છે? વશી કરોતી એટલે કે વશ કરે છે, બરાબર. એટલે કહેવાય છે ને આગળ કે સામ દામ દંડ ભેદ, કોઈ પણ માણસને તમારે વશ કરવો હોય તો આ 4 વિદ્યાઓની વાત કરવામાં આવી હોય છે. સામ દામ દંડ ભેદ એ પણ અહીં આપણે અર્થશાસ્ત્ર દ્વારા જાણવા મળે છે, બરાબર. અહીં 4 વિદ્યાઓની વાત કરવામાં આવી છે. તો સામ દામ દંડ ભેદ એટલે શું? તો એ હું તમને સમજાવી દઉં કે સામ એટલે કોઈને આપણા તરફ કરવો હોય તો પહેલાં એને સમજાવવો જોઈએ, બરાબર. અહીં ભલે ના આપી હોય પણ હું તમને વાત કરું, છેલ્લી લીટી આપણી આની બાકી છે. સામ એટલે સમજણ આપવી, સમજાવવાથી સમજી જાય તો બરાબર છે, જો એ ન સમજે તો પછી એમ કહેવાય દામ. દામ એટલે પૈસા, એને પૈસાની લાલચ આપવાની, અને પૈસાથી ભલભલા લોકો આપણી તરફ, આપણા પક્ષમાં આવી જતા હોય છે, બરાબર. તો સામ દામ, અને પછી જો તો પણ ન માણે તો એને દંડ આપવાની વાત કરવી, એટલે દંડથી ગભરાઈને અને ભયથી તે વશી એટલે કે આપણા વશ થતો હોય છે. અને એમ કહેવાય કે જો તેમ છતાં પણ ન માને તો છેલ્લે ભેદ એટલે ભેદ પડાવવાની નીતિ છે, એટલે કે શત્રુનો શત્રુ એને મિત્ર બનાવવો જોઈએ, અને એના દ્વારા એની બધી નબળી કડીઓ જાણી અને કહે છે કે એની અંદર ભેદ પડાવવો જોઈએ, ફાટફૂટ પડાવવી જોઈએ. તો આ નીતિ પણ એમ કહેવાય કે અર્થશાસ્ત્રમાંથી આપણને જાણવા મળે છે. હવે અહીં આપણે બીજી 4 વિદ્યાઓની વાત કરી છે, અને એમાં હવે આપણે છેલ્લી અંતિમ લીટીની વાત કરીએ કે તે શું કહેવા માગે છે, બરાબર. તો આન્વિક સિકી, ફરી એકવાર વાત કરી લઈએ કે આન્વિક સિકી એટલે શું. આમાં નિરીક્ષણની વાત કરી છે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એટલે આન્વિક સિકી, બરાબર. ત્રયી એટલે 3 વેદો. કયા 3 વેદો? તો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વવેદની વાત નથી કારણ કે એ વેદ પાછળથી ઉમેરાયો છે, બરાબર. તો આન્વિક સિકી અને ત્રયી વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત, જે શિષ્ટેભ્ય એટલે શિષ્ટ લોકો છે, પ્રબુદ્ધ લોકો છે, બુદ્ધિમાન લોકો છે,
તેવા દ્વારા કે છે કે ઉપયુજિતનો મતલબ છે પ્રાપ્ત કરવી એટલે કે મેળવવી જોઈએ. અને વારત્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજિત, અને જે વારત્તા છે તો એ વારત્તાને કૃષિ વગેરે જે વાણિજ્ય વિદ્યા છે તેને અધ્યક્ષે એટલે જે અગ્રેસર લોકો છે એમની પાસેથી કે છે કે ઉપયુજિત એટલે એમની પાસેથી, અને જે દંડ નીતિ છે બરાબર, તો એ દંડ નીતિને વક્તૃ પ્રયોક્તૃભ્ય, વક્તૃ એટલે જે પ્રવચન આપવામાં નિષ્ણાત છે એટલે કે વક્તા, અને પ્રયોક્તૃ એટલે જે પ્રયોગમાં કુશળ છે. તો દંડ નીતિ વક્તૃ પ્રયોક્તૃભ્ય એટલે કે પ્રવચન અને પ્રયોગમાં જે કુશળ છે એવા લોકો પાસેથી એમ કહેવાય છે ઉપયુજિત એટલે કે પ્રાપ્ત કરવી જોઈએ. બરાબર. તો ફરી એકવાર વાત કરી લઈએ કે આન્વિક્ષિકી ત્રયીંચ એટલે કે આન્વિક્ષિકી અને ત્રયી વિદ્યા એ શિષ્ટેભ્ય ઉપયુજિત એટલે કે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી મેળવવી જોઈએ. વારત્તા અધ્યક્ષેભ્ય ઉપયુજિત, અને જે વારત્તા કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યા છે એ અધ્યક્ષ એટલે કે જે અગ્રેસર છે એવા લોકો પાસેથી ઉપયુજિત એટલે મેળવવી જોઈએ. અને દંડ નીતિ વક્તૃ પ્રયોક્તૃભ્ય એટલે કે જે પ્રવચન આલવા માટે જે નિષ્ણાત છે, અને પ્રયોક્તૃભ્ય એટલે જે પ્રયોગમાં કુશળ છે, ભ્ય એટલે કે છે કે એમની પાસેથી. આ પંચમી છે, પંચમીનો આપણે 10મામાં જોયું છે કે પંચમી એટલે થીમાંથી પરથી, ની પાસેથી ના કરતા એટલે અહીંયા ની પાસેથી એવો મતલબ છે, અને બહુવચન છે. તો કે છે કે દંડ નીતિ એ વક્તૃ એટલે કે પ્રવચન અને પ્રયોક્તૃ એટલે કે પ્રયોગમાં જે કુશળ છે એવા લોકોની પાસેથી કે છે ઉપયુજિતનો મતલબ છે પ્રાપ્ત કરવી જોઈએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આમ આપણને થોડોક મુશ્કેલ લાગશે એના શબ્દોને લઈને, પણ આ રીતે જો તમે સમજશો તો આ 4 વિદ્યાઓ કઈ કઈ છે, અને 4 વિદ્યાઓ હોય તો અર્થશાસ્ત્રને ધમધમતું રાખવા માટે આ જરૂરી છે. બરાબર. કારણ કે 4 વિદ્યાઓ આપણે જોયું કે વેદોનો પણ એટલો ઉપયોગ થાય છે. એ જ પ્રમાણે આન્વિક્ષિકી એટલે તમે જો પરીક્ષણ કરશો તો જ સત્ય શું છે તે સમજાશે. બરાબર. ત્યાર પછી વારત્તા એટલે કૃષિ પશુપાલન વગેરે જે વેપાર વાણિજ્ય છે એની વાત કરી. અને છેલ્લે એમ કહેવાય કે જો આ બધાને આપણે વ્યવસ્થિત રાખવું હોય તો દંડ નીતિ પણ એટલી જ જરૂરી છે. તો પહેલાં તો વાત કરી કે અલગ અલગ નિષ્ણાતોનો મત કઈ તરફનો હતો તો એ જોઈ લેવાનું. અને પછી જોયું કે આચાર્ય ચાણક્યે એ ચારેયને સાંકળીને વાત કરી છે, કારણ કે આચાર્ય ચાણક્યનું માનવું છે કે ચારેય નીતિ 4 વિદ્યાઓ હોવી જરૂરી છે. બરાબર મિત્રો. તો ચતસ્ત્રો વિદ્યા 4 વિદ્યાઓની વાત આપણે આ લેસનમાં કરી છે. વ્યવસ્થિત તમે સમજી લેજો અને આનું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો. બરાબર. સર્વ મિત્રોને મારા જય રાજારામ.